આપણી વચ્ચે પરમ પૂજ્ય શ્રી જયદેવદાસ શરણજી મહારાજ સર્વેશ્વર ગૌશાળા ધામ કોબડીથી પધાર્યા છે. તો પરમ પૂજ્ય બાપુ પધાર્યા છે તો બાપુને ખાસ નમ્ર વિનંતી છે કે 2-5 મિનિટ તમને જે અનુકૂળ હોય આશીર્વસન આ મંડળને અને આખા નેસવડ ગામને જે કાંઈ તમારી મોજ હોય એ પ્રમાણે આશીર્વસન આપે. સહદેવદાસ બાપુ. વૃંદાવન કલાનાથો હૃદયાનંદ વર્ધનો સુખદો શ્રી રાધિકા કૃષ્ણો ભજેહમ કુંજ ગામિનો. કળશમાં કળા બિરાજે નિજામાં બિરાજે નૂર, દેવળમાં રામદેવ પીર બિરાજે બાપા હાજરા હજુર. બોલ શ્રી દ્વારિકાધીશ કી રામદેવજી મહારાજ કી જય. ગૌ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પરમ મંગલમય ભક્તવાંછા કલ્પતરુ ભક્તવત્સલ શરણાગત વત્સલ 12 બીજના ધણી કળયુગની અંદર હાજરા હાજર પરચા પૂરતા રામદેવજી મહારાજની શુભ કરુણા કૃપા આશીર્વાદ અને આપણા આ નેસવડ ગામને આંગણે રામદેવ પીર મિત્ર મંડળ દ્વારા સુંદર 4 દિવસનું બાપાનું આ ભવ્ય આખ્યાન અને એની અંદર આવી અહીંયા દર્શન કરવાનો, બાપાનું જે પાઠ પૂજન થયું એના દર્શન કરવાનો અને આપ સર્વ સાથે રૂબરૂ થવાનો અવસર મળ્યો એ નિમિત્તે મારો હાર્દિક આનંદ વ્યક્ત કરું. છેલ્લી વખત નેસોડ ગામ સાથે આજ મંદિરમાં મહોત્સવ પહેલા ભેગા થયા હતા અને પાછા આજ મંદિરમાં પાછા ભેગા થયા બીજી વાર. એટલે આપણે આંગણે જે ગૌશાળાના આંગણે મહોત્સવ યોજાણો ત્યારે તે એ પહેલા અહીંયા જ ભેગા થયા હતા આ મંદિરે બાપાની હાજરીમાં, એ આખ્યાન જ હતું ત્યારે. અને આજે પાછું એ જ પ્રસંગ. ખરેખર આપણે બહુ અહોભાગી છે કે આપણી વચ્ચે આવા ધર્મ કાર્યો થઈ રહ્યા છે. આપણા ગામને આંગણે આવા ધર્મ કાર્યો થઈ રહ્યા છે. ધર્મ કાર્યો તો અવારનવાર થતા હોય છે, પણ આ પ્રસંગ અત્યારે જે 4 દિવસનું આખ્યાન છે ને એ ખરેખર બહુ મહત્વનું. 3 દિવસના હોય પણ લગભગ મારી ઓલા પ્રમાણે 4 દિવસનું પહેલી વખત અહીંયા સાંભળ્યું છે મેં. આ બાજુ નથી એમ. હા હા, એટલે અમે તમે 12 ગામના ને. હા હા, 12 ગામે બોલી બદલી જાય ને એમ. આ અમારું પરગણું. એટલે અહીંયા આપણા ગામડાઓની અંદર 3 દિવસનું હોય છે, બધે આ રમતા હોય છે, પણ 4 દિવસનું બાપાનું આખ્યાન. અને એની કરતા એક બહુ આનંદનો વાત, આનંદનો વિષય કહી શકાય કે એવા સમયની અંદર થઈ રહ્યું છે કે જ્યારે સનાતન ધર્મનો આમ અભ્યુદય થઈ રહ્યો છે ને એની કરતા વિશેષ વાતનો એ આનંદ થાય કે આ આખ્યાન ઈ સમયમાં થઈ રહ્યું છે જ્યારે વિશ્વનો સૌથી મોટો મેળો કહી શકાય અને સનાતન ધર્મની ધજા કહી શકાય એવા કુંભ મેળાના પ્રસંગ અત્યારે ઉજવાય ત્યારે આખ્યાન રમાઈ રહ્યું છે. ત્રિવેણીની અંદર, પ્રયાગરાજની અંદર ગંગા યમુના સરસ્વતીનું સંગમ અને કરોડો ભક્તો, માણસની બુદ્ધિ કામ ન કરે, આંકડા તો કહી રહ્યા છે 40 થી 45 કરોડ લોકો આ કુંભ મેળામાં સ્નાન કરવા આવવાનું ઈ પ્રસંગે આપણે ત્યારે આખ્યાન રમી રહ્યા છીએ. આપણે પણ એક ત્રિવેણી સંગમમાં જ છીએ એમ કહી શકીએ. આપણે વધારે સમય નહીં પણ બાપાના જીવનમાંથી, રામદેવ પીરજી મહારાજના જીવનમાંથી આપણે પણ 3 વસ્તુ જો જીવનમાં અપનાવીએ તો આપણા માટે ત્રિવેણી સંગમ ને આ કુંભ મેળો છે. એમના જીવનમાં તો ઘણું ઘણું છે, પણ 3 વસ્તુ આપણે એમાંથી જો શીખી લઈએ, સમજી લઈએ. એક વસ્તુ ગૌ સેવા. રામદેવ પીરજી મહારાજે પોતાના જીવન પર્યંત જે ગાયો માટે જે કર્યું છે એક ગૌ સેવા. બીજી વસ્તુ રામદેવ પીરજી મહારાજે નિજિયા ધર્મ કીધો આપણને. નિજિયા ધર્મ અહીંયા જો કે આખ્યાનની અંદર તો બહુ બધી અંદર વાતો સમજતા જ હશો, બધું આવતું જ હશે,
પરંતુ હું જે સમજો છું નિજ્યા ધર્મ, નિજ્યા એટલે નિજ પોતાનો ધર્મ, પોતે શું કરવું જોઈએ. આપણે દુનિયાનું જોવા બહુ નીકળ્યા, આપણે આપણું ઓછું જોયું છે. દુનિયા શું કરે છે, દુનિયાએ શું પહેર્યું ઓઢ્યું, દુનિયા કેમ જીવે છે એ જ જોયું છે. આપણે આપણું જોયું નથી. નિજ ધર્મ પોતે શું કરવું. ભગવાન તો ગીતામાં કહે છે ને, નિજ ધર્મે નિધનમ શ્રેયમ પરો ધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં મરી જાવું સારું, બીજાના ધર્મ અપનાવો એની કરતા તો પોતે શું કરવું જોઈએ. આપણને શા માટે ભગવાને માણસ બનાવ્યા? ખાવું પીવું ભોગ ભોગવવા ને. આ તો શેરીમાં રખડતા કૂતરા અને ભૂંજરા હોતે જાણે છે. ખાવું પીવું આ તો શેરીમાં રખડતા બરેકામાં ખૂટિયા હોય તે પોતાનું પેટ હાંજ પડે ભરી લે છે. તો એમાં આપણામાં કાંઈ ફેર રહ્યો નહીં. જો આજ કરવા માટે આપણે જીવતા હોઈએ તો આપણો શું ધર્મ છે? ભગવાને શા માટે માણસ બનાવવાને શું કરવું જોઈએ? આ નિજ ધર્મ, પોતાનો ધર્મ આપણને રામદેવ પીરજી મહારાજના જીવનમાંથી શીખવા મળે. અને ત્રીજી વાત, અત્યારે જે આપણને તોડવા માટે, હિન્દુઓને તોડવા માટે જે નાત જાતના વાડા ઉભા કરવામાં આવ્યા છે. તું અમુક જ્ઞાતિનો છો, તું અમુક જ્ઞાતિનો છો, તને ઓલા આમ નથી કહેતા, તને ઓલા આમ નથી કરતા, અમને અન્યાય થયો છે, તમે ઊંચા છો ને અમે નીચા. આવું જે ઊભું થયું છે ને અત્યારે, રામદેવ પીરજી મહારાજે, તમે વિચાર કરો, એમણે ડાલીબાઈનો સ્વીકાર કર્યો છે. ભગવાને ભેદ નથી કર્યા, ભેદ આપણે બધા કરતા થયા છે. અને કેટલું સ્થાન આપ્યું ડાલીબાઈને, વિચાર કરો. રામદેવ પીરજી મહારાજના જીવનની અંદર નજીકમાં નજીક અતિશય જેમના માટે એમને પ્રેમ, લાગણી, કરુણા વહી હોય ને, તો એક જ પાત્ર હતું ડાલીબાઈનું. અતિશય લાગણી. અને એટલા માટે પણ પોતાની જે સમાધિ હતી એની અંદર બેને સમાધિ લીધી છે. જ્યાં જ્યાં રામદેવ પીરજીનું નામ હોય, જ્યાં જ્યાં નાનું એવું મંદિર રામદેવ પીરજીનું હોય ને, ત્યાં ડાલીબાઈ સાથે હોય. તો આ નાત જાતના જે વાડાઓ આપણે ઉભા કર્યા છે, એ વાડા ન તૂટે ને ત્યાં સુધી રામદેવ પીરજી મહારાજનું ભજન આપણે અધૂરું ગણવાનું. એટલે સનાતન ધર્મ બચાવો હોય. આપણી એક જ જ્ઞાતિ, આપણી હિન્દુ છે, અને આપણો એક જ ધર્મ સનાતન ધર્મ. આની સિવાય બધું ભૂલીને જ્યાં સુધી એક નહીં થાય ત્યાં સુધી આપણે તૂટતા રહેવાના છે. એટલે રામદેવ પીરજી મહારાજના જીવનમાંથી આ ત્રણ વસ્તુ આપણે લઈ, ગાયોની સેવા, પોતાનો નિજ ધર્મ સમજીએ, અને નાત જાતના વાડા તોડી આપણે નાત જાત કી કરો વિદાય, હિન્દુ સબ ભાઈ ભાઈ. આપણે બધા એક જ છે, એક જ માના સંતાન છે. અને એક બની તો ખરેખર આપણા જીવનમાં પણ આ ત્રિવેણી સંગમ આવે અને આ કુંભ મેળો આપણા ઘરમાં, આપણા ગામમાં, આપણા પરિવારની અંદર ઉજવાય. ત્યારે આપણા ગામની અંદર જ્યારે આ નેસોડ ગામને ભેગા થયેલા જોઈને મને આશ્ચર્ય થાય કે અત્યારે રાતના 12 વાગ્યા છે પણ તોય મંડપ ફૂલે ફૂલ ભર્યો છે. આનાથી મોટું ગામની એકતા, ગામની ધાર્મિકતાનું બીજું કોઈ ઉદાહરણ હોઈ ન શકે. એટલા માટે આપણા ગામમાં સંપ તો છે જ, ધાર્મિકતા તો છે જ, પણ ઓર સંપ આવે અને આપણા યુવાનો, આપણા બાળકો સારા રસ્તે રહે, કોઈ વ્યસન અને દૂષણ તરફ ન જાય, અને આવીને આવી અખંડતા, એકતા આપણા ગામમાં કાયમ બની રહે. અને મહોત્સવની અંદર જે આપણે ગૌશાળા ઉજવાનો હતો, એમાં બધાએ જે સેવા કરી, ખરેખર બધા ગામો કરતા નેસોડ ગામનું નામ મોખરે હતું સેવાની અંદર. પણ હું આભાર નહીં માનું, કારણ કે પોતાનાનો આભાર ન હોય ક્યારેય. તમે તો મારા પોતાના છો, એટલે આભાર નહીં, પણ જે સેવા કરી એ ખરેખર સર્વની ખૂબ બિરદાવા લાયક હતી. આપણા ગામની અખંડતા, એકતા અને સેવાનો ભાવ આવો આવો કાયમ રહે, એ રામદેવ પીરજીના ચરણોમાં પ્રાર્થના સાથે બોલ રામા પીરની. વાહ બાપા. ના ના બાપુ, બહુ મજા.